15 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પ્રાઇમરી સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટી ટીચરની ભરતી કરવામાં આવેલી નથી. કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં આવી રહી છે, આપણા માટે ગર્વની વાત છે. બની શકે કે નસીબ આપણા સારા રહ્યા ને બધી મહેનત ફળશે તો ઓલિમ્પિક પણ અમદાવાદમાં આવશે તો બહુ સારું કહેવાય. સ્પોર્ટ્સ કલ્ચરને આપણે પ્રમોટ કરીએ છીએ. યંગ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આ બધી મૂવમેન્ટ ચાલે છે, મેરેથોન ચાલતી હોય છે, કેટલી બધી વાતો ચાલતી હોય છે સ્પોર્ટ્સ કલ્ચર પ્રમોટ કરવાની. પણ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? સ્પોર્ટ્સ કલ્ચર પ્રમોટ કરવા માટે તો પ્રાઇમરી લેવલેથી જે બાળકો નાના નાના બચ્ચાઓ છે એને ફિઝિકલ એજ્યુકેશન આપવું પડશે ને. તો ફેક્ટ શું છે? ફેક્ટ એ છે 2025 નો ડેટા છે મારી પાસે. 2025 સુધીની હાલત એ છે કે પ્રાઇમરી સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટીના ટીચર માટેની લગભગ 4500 જેટલી વેકેન્સી ખાલી છે. ત્યારબાદ ઓલમોસ્ટ ગુજરાત ગવર્મેન્ટે સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ લીધી અને જે 4565 જગ્યા ખાલી હતી ને એમાંથી 1465 જેટલી જગ્યા ભરવામાં આવી. એટલે કે 3100 જેટલી પીટી ટીચરની જગ્યા હજી પણ ખાલી છે. અને મુખ્ય વાત શું છે ખબર છે? આજે 1465 જગ્યા ભરવામાં આવી ને એ પણ પરમેનન્ટ બેઝ ઉપર નથી, 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે. તો વાત એ જ છે કે સ્પોર્ટ્સ કલ્ચર પ્રમોટ કરવાનું છે, પણ સ્પોર્ટ્સ કલ્ચરને કેવી રીતે? ખાલી સોશિયલ મીડિયામાં, ટીવી ઉપર ત્યાંથી પ્રમોટ કરવાનું છે, વાતો કરીને પ્રમોટ કરવાનું છે કે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું છે? તો બસ આપણે આશા રાખીએ કે જે આટલી બધી વેકેન્સી છે એ બધી વેકેન્સીઓ ભરાય એટલે જે નાના બાળકો છે એને પ્રાઇમરી લેવલથી ફિઝિકલ એજ્યુકેશન મળે, એને સ્પોર્ટ્સ એજ્યુકેશન મળે અને રિયલમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થાય.